જય માતાજી ને સીતારામ બધાને। તો તમે બધા વિચારતા હશો કે આજે મેં કેમ બ્લોગ ચાલુ કર્યો, કારણ કે આજે આપણા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા। એટલે હું ગયો તો મેંદડા, હમણાં આવ્યો ને હું તો હતું એક 500 સબસ્ક્રાઈબર પૂરા થયા એટલે ગિફ્ટ એક લીધું હે ને એ ગોતે છે। જો શું ગોતશો? ગિફ્ટ તો એમાં છે ને આ રુદુભાઈ હાટું દ્રાક્ષ લીધી, એકલો એકલો ખાય છે। મને તો દે ના, ગયો તો એ સાહેબ નહોતા, દવાઈ કે સાહેબ આવે પછી પાછો ધક્કો થાય। હા, એ તો આ વિડીયો જોવા વાળાને બધાને ખબર પડી ગઈ છે શું છે એ, તો તને ખબર નથી। મેં પણ પહેલી વાર જોયું, આવું જોયું નહીં। વાવ, માઈક નવો ખર્ચો કર્યો હે, તમને માઈક નું આ શું છે? આવું બ્લૂટૂથ માઇક છે, બે કે એક? એમાં ફોનમાં નાખવાનું। થેન્ક યુ। તો તમારો બધાનો આભાર કે આપણી ચેનલમાં છે ને 500 સબસ્ક્રાઈબર આજ પૂરા થઈ ગયા છે। તો હું કીધું ને છે ને એને માઇકનું કહેતી હતી, પણ આજે લઈ આવ્યા, મને નથી ખબર આજે છે ને લઈ આવવાના હતા। તો તમને પણ થેન્ક યુ। તમે બધા આમ જ સપોર્ટ કરતા રહેજો ને, હજી 500 સબસ્ક્રાઈબર તો કાંઈ ન થાય, હજી આપણે છે ને આપણી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના છે। 1 લાખ સબસ્ક્રાઈબર આપણે પૂરા કરવાના છે, બધા સપોર્ટ કરતા રહેજો એટલે આપણી ચેનલમાં છે ને 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય। તો હવે તારા હાટું ગિફ્ટ લેવું તો તું હવે શું જમવાનું શું બનાવ્યું, શું ખવડાવવાનું છે? રીંગણાનું શાક બનાવ્યું છે મસ્ત। વાહ, મારું ફેવરેટ લે। પણ માખી તો જવું દે, માખી છે ને બહુ જ છે, શું કરું? કેમિકલ નાખીને પોતામાં રહે ને। આમાં મરચા છે ને આમાં આ કેરીનું કચુંબર, આ પપ્પા હાટું, પપ્પા છે ને ચાવીનું હોગે ને એટલે દાંત એના ઓછા છે ને આપણા હાટું એ તો કાયમનું છે। આમાં બાજરાના રોટલા ને રોટલી ને એવું છે ને ઠંડી ઠંડી છાશ છે। તારા હાટું હજી એક વસ્તુ છે આમાં, શું છે આમાં? ખોલ। મેંદડા જાય એટલે કંઈક ને કંઈક રુદો, દ્રાક્ષ ક્યાં? દ્રાક્ષ એ તો જા જામ પડી, એ તો જા બદામ છે, મીઠું મોઢું કરાવવાનું છે। હાલો તમે બધાય મીઠું મોઢું કરવા અમે તો જો આનાથી મીઠું મોઢું કરીશું। હજી બનાવવાનું છે, હજી બપોર પછી બનાવી લાડવા બનાવવાના છે હજી। એક લાડવા? તો હાલો હવે જમી લઈ। હાલો હવે જમી લઈ તો આવો તમે બધાય જમવા, હાલો આવી જાવ બધાય। હાલે રુદુ તારી જે રાણી ખા કરી દીધા તો માઇક સીધું આ તોડી નાખવાનું। આ દઈ દે આને ને આ ભાઈ છે ને નો રહેવા દે। ક્યાં દ્રાક્ષ? હાલ આમ જમવા હાલ, બેસી જા માં। મોઢામાં નાખી જ નથી। હાલો તો હવે જમી લઈ, 12:30 થઈ ગયો છે, જોરદાર ભૂખ લાગી છે। બાપુ કહ્યું ને બેઠા હે વાઈટ જોઈને, દે તો થાય। હાલે અહીંયા આવતો રે, અહીંયા આવતો રે હાલ। તો બપોરા કરી અને અસલ મજાની છે ને નીંદરે કરી લીધી છે, અને આજ તો કેટલા દી પછી છે ને નીંદરે આવી ગઈ છે, નકર છે ને બપોરે નીંદર જ ન આવતી, રાતે કાંઈ રૂડું હોવા દેતો નહીં અને નીંદર થતી નહીં, એટલે આજ છે ને બહુ અસલ નીંદર આવી ગઈ। અને છે ને ચા પાણી પી લીધા છે ને તાણે છે ને વાડામાં આવીશું, અને વાડો છે ને હમણાં તમને કેટલા હિસાબ બતાવ્યો નથી, અને આપણા લોંગ વિડીયો હવે જાજા દી પછી આવ્યા છે, તો મેં કીધું છે ને તમને બતાવી દઉં ને। જો વાળો છે ને મેં હમણાં કાલ પ્રમદિત છે ને જો સાફ કર્યો હતો, અને વાળો તો સાફ કર્યો ભેગા ભેગ છે ને ચીકુડી નહીં સાફ કરી નાખી। જો ચીકુડીમાં જેટલા ચીકુ હતા ને બધા ઉતારી લીધા, હજી છે એમ તો જો ઉપર દેખાય છે, હજી એમ તો ઘણાય છે, પણ મારાથી છે ને જેટલા આંબાડા ને એટલા બધા મેં છે ને આંબી લીધા, અને દાબો નાખી દીધો, એ આગળ તમને બતાવું ઘરમાં જાઓ એટલે। એટલે છે ને લીંબુ તો છે ને મોંઘા છે, એટલે લીંબુડીમાં છે ને જો લીંબુ આવ્યા છે ને આના મોટા છે હજી, જો અહીં દેખાય છે એક મોટું છે। પાછા છે ને લીંબુડી, અમારે લીંબુડીમાં છે ને લીંબુડીમાં છે ને રસવાળા બહુ છે લીંબુ, અને લીંબુ મારે તો જો કે ઓછું જોઈએ, બહુ જોઈ નહીં। અને આપણે જામફળીમાં છે ને જો ધીમે ધીમે ફાલ આવે છે, જોવો જો ફૂલ આવ્યા છે જોવો, એટલે હવે જામફળીમાં જામફળી આવી છે, તો બધા આવજો ખાવા। જો અહીંયા મેં છે ને દાબો નાખ્યો છે એટલે ગરમીના છે ને પાકી જાય, જોવો એટલા ચીકુ મેં છે ને કાલે પ્રમદી ઉતાર્યા, જોવા દેખાય છે ને એટલા બધાય। આમાં હાંખુય ઘણી હતી, એ તો હું ખાઈ ગઈ, કારણ કે છે ને અમારે
રુદુભાઈ ચીકુ ખાતા નથી અને રુદુને પપ્પાને ભાવે નહીં અને પપ્પાને ભાવે પણ એને ડાયાબિટીસ છે એટલે એને ખવાય નહીં એટલે હાંખું જેટલી હતી ને બધી હાંખું ખાઈ ગઈ ને હાંખું ખાવાની મજા બહુ આવે હાંખું પાછી હતી બધી હુડાની ખાધેલી એટલે બહુ મીઠી હતી આમાં છે ને જોઉં છું ચીકુ જો ટાઈકા હોય ને અને એકારે છે ને જાજા પાકવા દેવા છે ને જ્યુસ બનાવવું છે ને અને ગુલ્ફી બનાવી છે અમારા રુદુન પપ્પાને ગુલ્ફી બહુ ભાવે ચીકુને ગુલ્ફી બનાવી દઈએ ચીકુ તો ન ખાય પણ છે ને ચીકુને ગુલ્ફી ખાઈ તો છે ને ચીકુને ગુલ્ફી બનાવી તો એવું બધું છે અને અહીંયા છે ને પપ્પાએ લાડવાનું મશીન જો કાઢીને રાખી દીધું છે લાડવાનો ભૂકો કરવાનું જુઓ અહીંયા રાખ્યું છે કારણ કે છે ને લાડો બનાવવા છે પણ મિક્સર હાલતું નથી એટલે હવે થોડા ખાતે છે ને મશીનમાં ભૂકો કરવો જોઈએ હા રુદુ એમ કે મારો ફોટો પાડી લે એટલે ઈ હું પપ્પા આપણે 500 સબસ્ક્રાઈબર થઈ ગયા હા પપ્પાને કીધું ને 500 સબસ્ક્રાઈબર થઈ ગયા પપ્પા કહે તમે ધ્યાન દો એટલે તમે આગળ આવી જાઓ તો એવું છે ને હવે છે ને લાડવા બનાવવાના છે તો હાલો તમે બધા છે ને લાડવા બનાવવું આપણે હું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયોમાં હાલો બધા છેલ્લે સુધી બન્યા રહેજો તો આપણે છે ને લાડવા બનાવવાનું તો છે ને કેન્સલ થઈ ગયું કારણ કે જો મિક્સર નહોતું હાલતું અને ઓલું જે ભૂકો કરવાનું મશીન હતું ને એમાં છે ને કેટલા દિવસે હાઈતું નહોતું ને એનો દાંડલો ભાંગી ગયો એટલે છે ને લાડવા બનાવવાનું તો આપણે કેન્સલ ગયું અને રુદુ છે ને ન હોય ને એવું છે ને કરાવે કારણ કે છે ને એની નાની એવી પિચકારી હતી ને એ કેદુનો આ ઓલું કરતો આખા ઘરમાં પાણી ઢોરે અને મને પલારી દે ને એવું કરતો આજ છે ને મેં વળી એની પિચકારી પતરા ઉપર અહીંયા ધાર્યું છે ને અમારે ત્યાં મેં નાખી દીધી હતી અટાણા મને કે મમ્મી આંબી દે તે હું છે ને જો આ આકડી લેવા આવી હતી આ ઘરે મેં કીધું આંબી દઉં એટલે રમે બિસાડો પણ છે ને બિસાડો ખમદાણ બોલાવે ને એનો મજા આમ જો ખમદાણ નહીં બોલાવવાની ઘરમાં હો એમને રમજે હો જતો એ કરે તી અને પિચકારી છે ને જો આની ઉપર છે ઠેઠ આ પતરાની ઉપર છે હવે મારે આમ બી જો હે આ માઇક તો આવી ગયું છે પણ હવે આને છે ને ચાલુ કેમ કરે ને એ મને નથી આવડતું હવે રુદુ પપ્પા આવે ને હાંજે પછી હવે શીખવાડશે ને ચાલુ કરી દે થાય કારણ કે મને છે ને આવડતું નથી તો હાલો હવે હાઈનો ટાઈમ થઈ ગયો છે રાંધવાનો અને આ રુદુભાઈને અટાણે છે ને ચા પીવો છે તો એના ટાણે રુદુને છે ને ચા પીવો છે મને કે મમ્મી ચા બનાવી દે હવે ટાણા તક અને જો આ દ્રાક્ષ ને બધું દીધી હતી ને કેળા નથી અહીંયા એમને પડ્યું છે કેળા તો મેં છે ને ફ્રીજમાં નથી રાખ્યા શું ખાવું આ નાકમાં શેડા વળે તો જો કેરી હવે મોટી મોટી થવા માંડી છે જો એટલી કેરી એવી છે આપણે અમારે તો ઘરના આંબા નથી પણ હવે વાડીવાળા હોય ને દઈ જતા હોય મોટી મોટી થઈ ગઈ છે ને હવે છે ને આસણાની કેરી મને આવવા માંડી છે તો આ માઇકમાં છે ને સેટિંગ કરે છે ચાલુ કરવું જોઈએ ને હવે એટલે આ છેલ્લો વિડીયો છે હવે છે ને અવાજ તમને ફૂલ આવશે હવે ધીમા વિડીયોનો આ છેલ્લો વિડીયો છે કા હવે ફૂલ અવાજ આવશે તમને આ છેલ્લો વિડીયો છે આપણો આ માઇક ઉપરનો માઇક આવી ગયું છે ને એટલે હવે એમાં કરે છે તો સેટિંગ કરે છે મને કાંઈ આવડ્યું નહીં એટલે તો છે ને બધાએ જમી લીધું છે ને અટાણે ઘડિયાળમાં 9:30 10 જેવો ટાઈમ થવા એવો છે અને રુદુ તો છે ને ઘરમાં હું તો એને પપ્પાનો ફોન જોવે છે તો આને કહું તમે છે ને માઇકનું કંઈક કરી દો એટલે મારે કાલથી પછી ઉપાધિ નહીં મને શીખવાડી દે ને કેમ ચાલુ કરવાનું કેમ નહીં તો એવું બધું છે અને આજનો વિડીયો જો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈ કા હા તો મળશું કાલે નવા વિડીયો સાથે તો આવજો બાય ગુડ નાઇટ જય માતાજી